સરસ રમત માટે રેડી? ચાલો જોઈએ. આજે આપણે સરસ મજાના 1 થી 50 સુધીની સંખ્યા જ્ઞાન શીખ્યા ને, રમત શીખ્યા ને. ચાલો આપણે રમતા રમતા એકડા શીખીએ. બરાબર? એવી રમત છે કે હું જે એકડા બોલું, જે રીતે બોલું એ તમારે વિચારીને એના કેટલા જૂથ બને, કઈ સંખ્યા બને કે શું બને એ તમારે મને કહેવાનું. ચાલો તો 36 મારી પાસે અંક છે અથવા મણકા છે. બરાબર? 36 છે. એમાંથી 10 ના કેટલા બને અને છૂટા કેટલા વધે એ તમારે અહીંયા આવીને બોર્ડમાં લખવાનું છે. ચાલો, મારી પાસે 36 મણકા છે. એમાંથી માળા બનાવું 10-10 ની તો કેટલી બનશે? જેને આવડી જાય, ગણાઈ જાય એ મને કે. ચાલો, અખિલભાઈ આવી જાઓ. 36 છે, એમાંથી 10-10 ની કેટલી માળા બનશે? લખો 3. અને છૂટા કેટલા વધશે? 6. સાચું છે? 36 બની ગયા. સરસ. અખિલભાઈ માટે જોરદાર તાળીઓ ભાઈ. ચાલો બેનો, રેડી? તો મારી પાસે 42 મણકા છે. એમાંથી માળા કેટલી બનશે અને છૂટા કેટલા વધશે? ગણી નાખો જલ્દી, ફટાફટ ફટાફટ. ચાલો સ્વરાબેન, આવો તો. જો 42 મણકા છે હો ભાઈ, તો કેટલી માળા બનશે? 4. અને છૂટા કેટલા વધશે? 2. વેરી ગુડ. ચાલો ભાઈઓનો વારો. હવે મારી પાસે 29 મણકા છે. 29. તો માળા કેટલી બનશે અને છૂટા કેટલા વધશે? વાહ અવસરભાઈ, આવો આવો. બીજા ગણે રાખો, કદાચ અવસરભાઈનું ખોટું પડે ને તો તમારે લખવા આવવા થાય. 29માં માળા કેટલી ને છૂટા કેટલા? અવસરભાઈ આમ ઓલી બાજુ લખો, થોડુંક દૂર લખો એટલે અહીંયા અમને દેખાય. કેટલી માળા બનશે? વેરી ગુડ. અને છૂટા કેટલા રહેશે અવસરભાઈ? 29 છે તો છૂટા કેટલા રહે? જોજો વિચારવા દો. ચાલો ભાઈઓમાંથી કોઈને 29 ની માળા અને છૂટા ખબર પડી ગઈ છે? નહીતર આપણને 0 આવશે હો ભાઈ. ચાલો પરમભાઈ બોલે છે, આવો દોડા દોડ. પરમભાઈ, માળા કેટલી બનશે? 30 બનશે. 0 મૂકો.